આપણે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કર્યો હતો ગયા પિરિયડમાં, બરાબર. રાઉલ્ટના બે નિયમો હતા. નિયમ એક જ, પણ બે દ્રાવણો માટે. એક દ્રાવણ કેવું લીધું? બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે. એનું આપણે સૂત્ર શોધ્યું. બીજું સૂત્ર, કયા સૂત્રોનો ઉપયોગ કર્યો? કે જેમાં આપણે બાષ્પશીલ દ્રાવણ લીધું, એટલે કે દ્રાવક અને દ્રાવ્ય બંને કેવા હોય? બાષ્પશીલ. તો એવા દ્રાવણો જે બને છે એને બાષ્પશીલ દ્રાવણો કહેવાય. એમની માટે રાઉલ્ટનો નિયમ ઓકે છે, પણ સૂત્રો આપણે અલગ અલગ સ્વરૂપે અભ્યાસ કર્યો. હવે આપણે જે બાષ્પશીલ દ્રાવણો હતા, કે દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી સ્વરૂપે અને વત્તા બાષ્પશીલ હોય એવા દ્રાવણો માટે ગઈ વખતે લાસ્ટમાં છેલ્લે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કર્યો. આજે આપણે રાઉલ્ટના નિયમમાં અબાષ્પશીલ દ્રાવ્ય લેવાનું છે અને દ્રાવક કેવો હોય? બાષ્પશીલ. એ પ્રમાણે આ દાખલાઓ જોઈશું. જેમ કે પહેલા દાખલામાં અબાષ્પશીલ પદાર્થ અને પાણી કેવો થયો? બાષ્પશીલ. બીજા દાખલામાં પાણી કેવું થયું? બાષ્પશીલ થયું, બરાબર. અને ગ્લુકોઝ એટલે પદાર્થ કેવો છે? અબાષ્પશીલ. ત્રીજા દાખલામાં ઇથેનોલ અને મિથેનોલ બંને કેવા છે? પ્રવાહી સ્વરૂપના છે, બરાબર. તો બંને પ્રવાહી પાછા કેવા કહેવાય? બાષ્પશીલ કહેવાય. તો એમની માટે સૂત્ર અલગ આવશે અને આમની માટે પણ સૂત્ર અલગ આવશે. ચલો પહેલા દાખલામાં તો જે વસ્તુ આપી હોય પહેલા નોંધી લેવી. તો શું શું આપેલું છે? તો સૌથી પહેલા કે ભાઈ પાણીનું બાષ્પ દબાણ આટલાથી આટલું થાય છે. એટલે એનો અર્થ શું થયો? કે પી બરાબર, બરાબર. તો પી બરાબર કેટલો છે? 0.033 બાર છે. પી 0 કેટલો આપ્યો છે? તો 0.0335 બાર આપેલો છે, બરાબર. શું કહે છે? કે જે અજ્ઞાત પદાર્થ છે, અબાષ્પશીલ પદાર્થ, એનો અણુભાર શોધવાનો છે. તો એના અણુભારને આપણે m1 કહીશું. આ આપણે શોધવાનું છે, રાઈટ, બરાબર, શોધવાનું છે. તો એ અજ્ઞાત પદાર્થનું વજન એટલે કે W1. તો W1 કેટલું આપ્યું છે? તો 10 ગ્રામ, બરાબર. આ કોનું છે? અબાષ્પશીલ પદાર્થનું વજન અને અણુભાર શોધવાનું છે. હવે બીજો શું આપ્યો છે? દ્રાવક બાષ્પશીલ છે, તો એનો m2 એટલે દ્રાવકનો અણુભાર. ચલો હું અહીંયા લખું છું એક વખત, પછી ઘડી ઘડી નહીં લખું, હવે આપણને યાદ રહેવું જોઈએ. તો દ્રાવકનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ. એનું વજન એટલે W2 એટલે કોનું વજન? દ્રાવકનું વજન. તો કેટલું આપ્યું છે? 540 ગ્રામ આપેલું છે, બરાબર. બધા પદો આપણે નોંધી દીધા. હવે આપણે તો અબાષ્પશીલ પદાર્થ, દ્રાવક કેવો? બાષ્પશીલ. તો રાઉલ્ટનો નિયમ, તો આપણે સૂત્ર આવતું હતું કે સૂત્ર શું હતું? P0 - P upon P0 બરાબર W2 into M1 by M2 into W1, બરાબર. તો આ સૂત્રમાં આપણે વેલ્યુશન મૂકી દઈએ. તો સૂત્રમાં વેલ્યુશન મૂકીએ તો ધેરફોર ચલો P0 કેટલો છે? તો 0.0335 minus 0.033 ડિવાઇડ 0.0335 બરાબર. ચલો W2 કેટલો આપ્યો છે? તો 540 ગુણ્યા M1 શોધવાનો છે, ડિવાઇડ M2 અણુભાર કેટલો છે? 18 ગુણ્યા W1 કેટલું છે? 10 ગ્રામ. ચલો કેલ્ક્યુલેશન કરીએ. તો કેલ્ક્યુલેશનમાં આપણે ઉપરના અંશની બાદબાકી કરીએ કે 0.0335 minus 0.033 ધેન ઇક્વલ તો 0.0005, બરાબર. કેટલો મળશે? 0.0005 ડિવાઇડ 0.0335 બરાબર. આનું વેલ્યુશન ભાગ્યા
0.0335 ધેન ઇક્વલ 0.0149 બરાબર. અહીંયા તો 18 ગુણ્યા 10 180 એટલે 540 ભાગ્યા 180 ધેન ઇક્વલ 3 તો 3 ગુણ્યા m1 બરાબર. તો ધેરફોર m1 બરાબર તો 0.0149 ભાગ્યા 3 ધેન ઇક્વલ કેટલો મળે છે તો m1 તો અહીંયા દ્રવ્યનું વજન આવ્યો સોરી આપણે આ કયો આવશે દ્રવ્ય આવશે બરાબર. તો એ અહીંયા આપણી ભૂલ છે સુધારી લઈએ. અહીંયા દ્રવ્ય તો દ્રવ્યનું વજન 18 અણુભાર 18 બરાબર અને દ્રાવક એનું વજન થયું 540 બરાબર. તો દ્રવ્ય અને m1 w1 m2 w2 બરાબર. તો અંદર ચલો w2 કેટલું છે 10 ગુણ્યા m1 કેટલું છે 18 ભાગ્યા w1 કેટલો આવે છે તો 540 ગુણ્યા m2 બરાબર. કયો શોધવાનું છે m2 આપણે શોધવાનું છે. ચલો આ બાજુનું થોડીક ભૂલ હતી તો આ બાજુ આપણે સુધારી દીધું. હવે આ ખાસ ખ્યાલ રાખજો આ ભૂલ ના થઈ જાય કે દ્રવ્યનું વજન બરાબર અહીંયા કોણ આવશે તો દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો અણુભાર એટલે દ્રવ્યને આપણે 2 વડે અને દ્રાવકને 1 વડે દર્શાવીશું બરાબર. કાં તો આને a અને આને b વડે પણ દર્શાવાય. ચલો આ બાજુ ફોર્મ્યુલામાં તો 180 ભાગ્યા 540 તેની કોલ કેટલો મળશે તો 0.333 ભાગ્યા m2 બરાબર. તો 0.333 બાય m2 તો therefore m2 બરાબર તો 0.333 ભાગ્યા 0.149 then equal 22.37 કેટલો મળશે 22.37 ગ્રામ પ્રતિ મોલ આપણને મળે છે બરાબર. તો જો સૂત્રમાં આવી ભૂલ ના થઈ ગયું તો યાદ રાખો કે 1 જે લખીએ છીએ એ દ્રવ્ય માટે અને 2 લખીએ છીએ એ આપણે કોની માટે 1 જે લખીએ છીએ એ આપણે દ્રાવક માટે છે અને 2 એ દ્રવ્ય માટે છે બરાબર. તો એ પ્રમાણે આપણને અહીંયા એનો દ્રવ્યનો અણુભાર 22.37. ચલો બીજો દાખલો. બીજા દાખલામાં પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે તો પાણી કેવો શુદ્ધ દ્રાવક. તો હું શબ્દ લખું છું કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે એને p ડિગ્રી કહેવાય ઇઝ ઇક્વલ કેટલો છે 0.023 બાર. શું આપ્યું છે તો દ્રાવ્યનું વજન. તો અહીંયા શબ્દ લખીએ કે દ્રાવ્યનું વજન એટલે W2 કેટલું છે 178.2 ગ્રામ બરાબર. સોરી દ્રાવ્ય 18 ગ્રામ મારી ભૂલથી દ્રાવ્ય કેટલો છે 18 ગ્રામ. પછી દ્રાવક તો દ્રાવકનું વજન એટલે W1 કેટલું છે 178.2 ગ્રામ. તો દ્રાવ્યનું વજન આટલું તો દ્રાવ્યનું અણુભાર તો ગ્લુકોઝનો અણુભાર કેટલો થશે 180 ગ્રામ પ્રતિ મોલ થશે.
ચલો પાણીનો અણુભાર M2 કેટલો થાય 18 ગ્રામ પ્રતિ મોલ. શું કહે છે? દ્રાવણનું બાષ્પ દબાણ એટલે એને P કહેવાય, આપણે શોધવાનું છે. તો આ શોધવા માટે ફોર્મ્યુલા આ રીત વપરાશે. તો આ ફોર્મ્યુલા મૂકી દઈએ તો P0 - P upon P0 બરાબર W2 M1 by M2 W. ચલો P0 તો કેટલો 0.023 માઇનસ P ડિવાઇડ 0.023 બરાબર. ચલો W2 18, M1 કેટલો M1 18 ડિવાઇડ M2 કેટલો 180, W1 કેટલો 178.2. ચલો કેલ્ક્યુલેશન કરીએ આપણે આટલા ભાગનું. તો 18 ગુણ્યા 18 તેની કોલ 324 ભાગ્યા 180 તો 1.8 ભાગ્યા 178.2 તેની કોલ 0.010 બરાબર. તો therefore 0.023 minus P upon 0.023 બરાબર 0.010 બરાબર. સાદરૂપ આપી આગળ. therefore 0.023 minus P બરાબર તો 0.010 ગુણ્યા 0.023 તો 0.010 ગુણ્યા 0.023 તેની કોલ 0.00023 કોના બરાબર 0.023 માઇનસ P બરાબર. ચલો આ પદ આ બદલાઈએ તો 0.023 માઇનસ 0.023 બરાબર P. તો therefore બાષ્પ દબાણ માઇનસ 0.023 તો 0.022 એટલું મળે છે 0.022 બાર. તો આટલું શું મળે છે? દ્રાવણનું બાષ્પ દબાણ આપણને પ્રાપ્ત થાય છે બરાબર. તો આ બે એક્ઝામ્પલ કેવા દ્રાવણો માટે કે જેમાં બાષ્પશીલ દ્રાવક હોય, અબાષ્પશીલ દ્રાવ્ય હોય, તો એમાં આપણે રાઉટના નિયમના આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે આ દાખલો, આ એક્ઝામ્પલમાં ની અંદર તો અહીંયા શું આપ્યું છે? સૌથી પહેલા તો અહીંયા આપણે નોંધી લઈએ કે ઇથેનોલનું બાષ્પ દબાણ બરાબર એટલે P of ETOH બરાબર. તો એ કેવા સ્વરૂપે હોય? શુદ્ધ સ્વરૂપે. તો યાદ રાખો શુદ્ધ સ્વરૂપે ડિગ્રી કહેવાય, 0 દર્શાવવાનું. તો એનું બાષ્પ દબાણ 44.5. પછી શુદ્ધ સ્વરૂપે મિથેનોલ, એનું બાષ્પ દબાણ છે 88.7 આટલા મિલીમીટર મર્ક્યુરી. હવે બીજું શું આપ્યું છે? તો બીજું બંનેનું વજન આપ્યું છે બરાબર. તો બંનેનું વજન એટલે કે W of ETOH અને W of MEOH બરાબર. આનું વજન 60 ગ્રામ, આનું વજન 40 ગ્રામ. તો આનો અણુભાર, ચલો ઇથેનોલ અને મિથેનોલ બંનેનો અણુભાર. ઇથેનોલ તો ઇથેનોલનો અણુભાર કેટલો થશે? 44 બરાબર. ઇથેનોલનો અણુભાર 44, આનો અણુભાર થશે 30. તમે શોધી શકો CH3OH અને પેલો C2H5OH બરાબર. એ પ્રમાણે એનો અણુભાર. હવે શું કહે છે કે દ્રાવણમાં બંનેના વાયુરૂપી મોલન શોધવાના છે. તો વાયુરૂપી મોલન શોધવા હોય એટલે આપણે એને Y of ETOH ક્વેશ્ચન માર્ક અને Y of
MEOH ક્વેશ્ચન બંનેના વાયુરૂપી અવસ્થાના મોલ અંશ શોધવા છે. તો વાયુરૂપી અવસ્થાના મોલ અંશ શોધવા હોય તો એમનું દરેકનું દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે તો બંને પ્રવાહીનું કુલ દબાણ શોધવું પડે, બરાબર. અને બંને પ્રવાહીનું અલગ અલગ એમનું પોતાનું દબાણ કેટલું થાય, પોતાનું આંશિક દબાણ કેટલું થાય એ આપણે પહેલાં શોધવું. હવે એ શોધવું હોય તો આપણે શું કરવા પડે, એમના મોલ શોધવા પડે, બરાબર. તો એમના મોલ શોધવા પડે કેમ કે બંને પ્રવાહી છે. પ્રવાહી હોય એટલે તમારે કયું સૂત્ર વપરાય, તો પહેલાં એમનું સૂત્ર વપરાય. તો પહેલું સૂત્ર કયું વપરાશે, તો P ઇઝ ઇક્વલ આનું સૂત્ર વપરાશે કે ધેરફોર કુલ દબાણ, તો કુલ બરાબર તો P ડિગ્રી ઓફ ઇથેનોલ ગુણ્યા x ઓફ ઇથેનોલ, બંને એમનો દબાણ શુદ્ધ અવસ્થામાં અને એના મોલ અંશ સાથેનો ગુણાકાર. એ જ રીતે એનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ ગુણ્યા એમના મોલ અંશ, બરાબર. તો આ સૂત્ર વાપરવું હોય તો બંનેના મોલ અંશ શોધવા પડે. તો મોલ અંશ શોધવા માટે તો આપણને વસ્તુ જે આપી છે એના ઉપરથી મોલ અંશ શોધી નાખીએ કે ધેરફોર ચલો મોલ અંશ તો x ઓફ ETOH, તો મોલ અંશ બરાબર શું કહેવાય, તો પહેલાં મોલ શોધવા પડે, બરાબર. તો આપણે પહેલાં મોલ શોધી નાખીએ છીએ. મોલ શોધવા માટે તો હું અહીંયા મોલ શોધું કે N ઓફ ETOH બરાબર તો એનું વજન ભાગ્યા અણુભાર, બરાબર. પછી N ઓફ MEOH મિથેનોલના મોલ શોધવા હોય તો એનું વજન ભાગ્યા એનો અણુભાર. વેલ્યુશન મૂકી દઈએ. વજન આપ્યું ઇથેનોલનું કેટલું છે, 60 ગ્રામ, અણુભાર 44. તો ધેરફોર ઇથેનોલના મોલ, તો ઇથેનોલના મોલ મળશે તો કેલ્ક્યુલેશન કરીએ તો 1.36367, બરાબર. અહીંયા આની અંદર વજન 40, અણુભાર 30, તો ધેરફોર N ઓફ MEOH તો આના મોલ કેટલા મળશે, 1.333, બરાબર. ચલો બંનેના મોલ મળી ગયા. હવે આપણે શું કરીશું, બંનેના મોલ અંશ શોધીશું. પહેલા મોલ અંશ કોના શોધીએ, ઇથેનોલ. ચલો ઇથેનોલના મોલ અંશ બરાબર તો સૂત્ર શું થશે, N ઓફ ઇથેનોલ ડિવાઇડ N ઓફ ઇથેનોલ વત્તા N ઓફ મિથેનોલ, બરાબર. તો અહીંયા એમના મોલ શોધવા માટે બંધ કરવાનું બેટા. તો એમના બંનેના મોલ શોધવા હોય તો સૂત્રમાં એમના મોલ, ચલો ઇથેનોલના મોલ છે 1.367 ડિવાઇડ 1.367 વત્તા 1.333. કેલ્ક્યુલેશન કરો એટલે ઇથેનોલના મોલ અંશ મળશે. તો કેલ્ક્યુલેશન કરીએ તો ઇથેનોલના મોલ અંશ તો કેટલા મળશે, 0.5063, બરાબર. આ મળી ગયા ઇથેનોલના. ચાલો હવે આપણે કોના શોધવા છે, મિથેનોલના. તો મિથેનોલના મોલ અંશ તો ધેરફોર x ઓફ MEOH બરાબર તો મિથેનોલના મોલ ભાગ્યા N ઓફ ઇથેનોલ વત્તા N ઓફ મિથેનોલ તો 1.333 ડિવાઇડ 367 વત્તા 1.333. તો કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા મિથેનોલના મોલ અંશ મળશે. તો મિથેનોલના મોલ અંશ તો 0.493, બરાબર. હવે આપણે એમાં સૂત્ર વાપરીએ. કયું સૂત્ર, આર્યુ સૂત્ર. તો આ સૂત્રને થોડુંક હું ઉપર લખી દઉં છું. તો
સૂત્ર વપરાશે therefore P of કુલ દબાણ બરાબર P ડિગ્રી ઓફ ETOH into X of ETOH વત્તા P ડિગ્રી ઓફ MEOH into X of MEOH. ચલો વેલ્યુશન મૂકી દઈએ. વેલ્યુશન મૂકીએ તો P ડિગ્રી તો ઇથેનોલના દબાણ શુદ્ધ અવસ્થામાં 44.5 એના મોલન્સ 0.506 વત્તા આનું દબાણ 88.7 ગુણ્યા એના મોલન્સ 493. ધેરફોર કેલ્ક્યુલેશન કરીએ તો 22.53 વત્તા 43.78. ધેરફોર પી ઓફ કુલ તો કુલ દબાણ કેટલું મળશે તો 66.31 બાર. ચલો આટલું એમનું શું મળી ગયું કુલ દબાણ. હવે વાયુરૂપી અવસ્થામાં બંનેના મોલન્સ શોધવા છે તો વાયુરૂપી અવસ્થામાં મોલન્સનું ફોર્મ્યુલા તો y એટલે વાયુરૂપી અવસ્થામાં ઇઝ ઇક્વલ તો P ઓફ ઇથેનોલ ડિવાઇડ P ઓફ કુલ દબાણ. બરાબર. એ જ રીતે y ઓફ મિથેનોલ બરાબર તો P ઓફ મિથેનોલ ભાગ્યા P ઓફ કુલ દબાણ. હવે એ શોધવા માટે તો આની અંદર તો P ઓફ ETOH એટલે P ડિગ્રી ઓફ ETOH ગુણ્યા X ઓફ ETOH ડિવાઇડ P ઓફ કુલ. અહીંયા એવું જ થશે શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ ગુણ્યા એના મોલન્સ ભાગ્યા P ઓફ કુલ દબાણ. ચલો વેલ્યુશન મૂકી દઈએ તો 44.5 ગુણ્યા 0.506 ડિવાઇડ 66.31. અહીંયા તો અહીંયા આવશે 88.7 ગુણ્યા 0.493 ભાગ્યા 66.31. કેલ્ક્યુલેશન કરીએ તો 44.5 ગુણ્યા 0.506 તો 22.51 ભાગ્યા 66.31 then equal 0.34. તો આના વાયુરૂપી મોલન્સ ઇથેનોલના તો 0.34. અહીંયા મિથેનોલના વાયુરૂપી અવસ્થાના મોલન્સ તો એનું કેલ્ક્યુલેશન 80.7 ગુણ્યા 0.493 ભાગ્યા 66.31 then equal તો 0.66. તો આ કયા મોલન્સ મળ્યા વાયુરૂપી અવસ્થાના. યાદ રાખો પ્રવાહી રૂપે હોય કે વાયુ રૂપે હંમેશા બંનેના મોલન્સ દ્રાવ્ય અને દ્રાવકના મોલન્સનો સરવાળો એક જ થાય. તમે આ બંનેનો સરવાળો કરો 0.99 મળશે એટલે એકથી ઓછો થયો બરાબર ને એકની નજીક. આ બંનેનો સરવાળો કરો તો 1 મળે છે. તો શું દર્શાવે છે કે વાયુરૂપી અવસ્થામાં હોય કે પ્રવાહી અવસ્થામાં દ્રાવણમાં બંને ઘટકના મોલન્સનો સરવાળો હંમેશા એક જ થાય, એકથી વધારે થાય નહીં. બરાબર. તો આની અંદર આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક રૂપે બનતું જે દ્રાવણ છે એને બાષ્પશીલ દ્રાવણ કહેવાય. એની અંદર રાઉટનો નિયમ વાપરી અને એમના વાયુરૂપી અવસ્થાના મોલન્સ શોધ્યા. આ એમના પ્રવાહી રૂપી મોલન્સ છે. આ જે મોલન્સ શોધ્યા એ પ્રવાહી રૂપી મોલન્સ છે. બરાબર. અને આ જે મોલન્સ શોધ્યા આપણે એને વાયુરૂપી અવસ્થાના મોલન્સ કહેવાય છે. બરાબર. તો આ રીતે અન્ય તમારી બુકમાં જે એક્ઝામ્પલ આપ્યા છે એને તમે સોલ્વ કરતા રહેજો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તો જે દ્રાવણ બને છે એ દ્રાવણની અંદર
એનું ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે જે ઉત્કલન બિંદુ છે એના કરતાં વધારો કરવામાં આવે તો એમાં ઘટના મળે ઉત્કલન બિંદુ ઉન્નયનની, અને દ્રાવણમાં જે એનું ઠાર બિંદુ છે એના કરતાં પણ ઘટાડો કરવામાં આવે તો ઠાર બિંદુ અવનયન. આ બે પદો વિશેનો આપણે ખ્યાલ લઈ એના ઉપર સૂત્ર, બરાબર, અને એની ઉપર આધારિત એક્ઝામ્પલનો ઉપયોગ કરીશું નેક્સ્ટ પીરિયડમાં.